નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ YouTube ચેનલ મેથ્સ પાવરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં સુરેખ અસમતાઓ વિશે આર્થિક ખ્યાલ મેળવ્યો, તેના પરથી આપણે આજે એક્ઝામ્પલ ગણતા શીખીશું। એક્ઝામ્પલ નંબર 1, 24x > 100। જે આપણે એક્ઝામ્પલ આપેલું છે તેમાં x ની કિંમત ફાઇન્ડ કરવાની છે, જેમાં પ્રાકૃતિક સંખ્યા પરથી તેમજ પૂર્ણાંક સંખ્યા પરથી આપણે x ની કિંમત શોધતા શીખીશું। જો એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે 24x > 100, તો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા માટે x ની કિંમતો શોધો અને પૂર્ણાંક સંખ્યા માટે x ની કિંમતો શોધો। એટલે કે પ્રાકૃતિક સંખ્યા માટે x ની કેટલી કિંમતો મળશે તેમજ પૂર્ણાંક સંખ્યા માટે x ની કેટલી કિંમતો મળશે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો જુઓ 24x > 100, સૌપ્રથમ આપણે x ને સ્વતંત્ર બનાવવાની કોશિશ કરીશું। 24x > 100, તો જોઈએ કે x ને સ્વતંત્ર બનાવવા હોય તો 24 વડે ભાગવા પડશે, માટે 24x ભાગ્યા 24 < 100 ભાગ્યા 24, તો 24 રિમૂવ થઈ જશે તો શું મળશે? x < 100 ભાગ્યા 24। 100 ભાગ્યા 24 એટલે એપ્રોક્સિમેટલી મૂલ્ય કેટલું મળશે? x < 4.16। રેડી? x ની કિંમત આપણે કેવી લેવાની છે? 4.16 કરતા નાની। સૌપ્રથમ કોના માટે આપણે જોઈશું? પ્રાકૃતિક સંખ્યા માટે। તો પ્રાકૃતિક સંખ્યા માટે x ની કેટલી કિંમતો મળી શકે? ધ્યાન આપો, 4.16 કરતા નાની, તો પ્રાકૃતિક સંખ્યા આપણે નાની સંખ્યા કઈ? 1, અને મોટા મોટી આપણે ક્યાં સુધી લઈ શકીએ? 4.16 કરતા નાની એટલે કે 4, તો x ની કિંમત આપણે કેટલી મળે? જુઓ, 4 કરતા નાની લેવાની છે, તો 4 કરતા નાની ધારો કે 4 લેવાની છે, તો 4 નો સમાવેશ થઈ જશે આની અંદર, અને 4 કરતા નાની લેવાની છે તો 1 થી સ્ટાર્ટ થશે, એ કિંમત આવશે। એટલે કે x ની કિંમત 1 અને 2, 3 અને 4 લઈ શકીએ છે। કોના માટે? પ્રાકૃતિક સંખ્યા માટે। તેમજ બીજો પાર્ટ આપણો શું છે? પૂર્ણાંક સંખ્યા માટે। તો પૂર્ણાંક સંખ્યા માટે આપણે જોઈએ તો x ની કિંમત કેટલી લઈ શકાય? જેમ કે અહીંયા 4.16 આવ્યું છે, સંખ્યા રેખા પર જોઈએ તો 0 1 2 3 4 5 આ બાજુ -1 -2 -3 અપ ટુ ∞। તો આપણે જુઓ કે 4.16 કરતા નાની કિંમત લેવાની। 4.16 અહીંયા મળશે આપણને, 4.16 કરતા નાની એટલે ક્યાં જઈ શકાય? છેક અહીંયાથી કરીને છેક ∞ સુધી જઈ શકાશે। તો x ની કિંમત પૂર્ણાંક સંખ્યા માટે માઈનસ કિંમતો પણ જવાબદાર છે અને 0 વાળી પણ જવાબદાર છે। તો નાની કિંમત કઈ મળશે? ∞, અને મોટી કિંમત કઈ મળશે? 4। તો આ રીતે આપણે x ની કિંમત પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા માટે શોધી શકીએ છીએ। એના પછી એક્ઝામ્પલ નંબર 2, પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા માટે શોધો -12x > 30। તો ચલો -12x > 30 માટે પણ આપણે x ની કિંમત શોધીશું। તો સૌપ્રથમ જોઈએ -12 ને રિમૂવ કરવાના છે, તો -12 વડે ગુણીને ભાગી શકાય। તો એક કામ કરીએ, જ્યારે પણ આપણે ઇનઇક્વાલિટી ચેન્જ કરતા હોઈએ, જો માઈનસ વડે ભાગતા હોય અથવા માઈનસ વડે ગુણતા હોય તો આપણી ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જાય છે। તો -12x ભાગ્યા -12 > હોવાથી શું બની જશે? લેસ ધેન, કેમ કે માઈનસ સંખ્યા વડે ગુણાકાર ભાગો ત્યારે ઇનઇક્વાલિટી ચેન્જ થાય છે, એટલે કે 13 ભાગ્યા -12। ચલો -12 અહીંયા રિમૂવ થશે, તો x < 30 ભાગ્યા 12 એટલે કે એપ્રોક્સિમેટલી કેટલું મૂલ્ય મળે? -2.5। તો x ની કિંમત કેટલી લેવાની છે? -2.5 કરતા નાની। આપણે જોઈ શકીએ કે 0 1 2 -1 -2 -3 -4 અપ ટુ ∞। તો -2.5 ક્યાં મળશે? અહીંયા મળશે। તો x ની કિંમતો પ્રાકૃતિક સંખ્યા માટે -2.5 કરતા નાની લેવાની છે, તો આ બદલશે। તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે ક્યાંથી ચાલુ કરી શકાય? 1 2 3 થી ચાલુ કરી શકીએ। તો પ્રાકૃતિક સંખ્યા માટે આપણને x ની કોઈ પણ કિંમત મળશે નહીં, એટલે કે પ્રાકૃતિક સંખ્યા માટે x ની કિંમત ન મળે। હવે એ જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ, તો પૂર્ણાંક સંખ્યા માટે x ની કેટલી કિંમતો મળે? તો આપણે જોઈએ કે -2.5 કરતા નાની, તો કેટલી મળે છે? કે -3 થી કરીને ∞, એટલે કે x belongs to -∞ અને -3 પણ મળે છે, એટલા માટે આપણે ક્લોઝ ઇન્ટરવલ કરીશું। તેના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે, નીચેની અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ શોધો। આપણે અગાઉના
દાખલામાં શું કર્યું કે વાસ્તવિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા માટે ઉકેલ શોધ્યો તો પ્રાકૃતિક અને પૂર્ણાંક માટે અત્યારે આપણે વાસ્તવિક સંખ્યા માટે ઉકેલ શોધવાનો છે. એક્ઝામ્પલ નંબર 3 શું આપેલો છે? 4x 3 લેસ ધેન 5x 7 આપણે x ની કિંમત શોધીશું. કોના માટે? વાસ્તવિક સંખ્યા માટે. તો સૌપ્રથમ શું આપેલું છે? 4x 3 લેસ ધેન 5x 7. તો સૌથી જો x ની મહત્તમ કિંમત ક્યાં છે? 5x છે. તો આપણે 5x બાજુ x ને સ્વતંત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું. તો જો 5x ની સાઈડમાં +7 છે, બંને બાજુ -7 કરી તો 7 રિમૂવ થઈ જશે. તો સૌપ્રથમ શું કરીશું? બંને બાજુ 7 બાદ કરીશું. -7 લેસ ધેન 5x 7 7. તો 7 7 કેન્સલ થઈ જશે. અહીંયા 4x 3 7 એટલે -4 લેસ ધેન કેટલા મળશે? 5x. હવે આ બાજુ 4x રિમૂવ કરી શકાય. શું કરીશું? 4x બંને બાજુ બાદ કરીએ તો આ બાજુ 4x રિમૂવ થશે. માટે 4x - 4 4x લેસ ધેન 5x - 4x. તો આ બાજુ 4x રિમૂવ થઈ જશે તો શું વધશે? -4 લેસ ધેન 5x - 4x એટલે કે x. તો -4 લેસ ધેન x એટલે શું લખી શકાય કે x ગ્રેટર ધેન -4. ઇનઇક્વાલિટી એવી છે, ફક્ત તમે ફેરવી લખી છે. x ની કિંમત કેવી છે? -4 કરતા મોટી. કોના માટે જોવાનું છે? વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો કે x ની કિંમત ધારો કે -4 -3 -2 -1 0 1 2 અપ ટુ ઇન્ફિનિટી સુધી છે. આ બાજુ પણ અપ ટુ −ઇન્ફિનિટી સુધી હોય. -4 કરતા મોટી એટલે કે અહીંયાથી ચાલુ થશે અને છેક ઇન્ફિનિટી સુધી આવશે. તો મોટા મોટી કિંમત કઈ આવશે? ઇન્ફિનિટી. ચાલુ ક્યાંથી થાય છે? -4 થી મોટી એટલે કે ઓપન ઇન્ટરવલ x belongs to -4 to ઇન્ફિનિટી આપણો જવાબ આવશે. એના પછી એક્ઝામ્પલ નંબર 4 3 times x - 1 less or equals to 2 times x - 3. તો પહેલા શું કરીશું? આપણે કૌંસ ખોલી નાખીશું. તો મળશે 3x - 3 less or equals to 2x - 6. તો x ની મહત્તમ કિંમત અહીંયા છે. તો આપણે x ને સ્વતંત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું. તો -3 રિમૂવ કરવા માટે શું કરીશું? બંને બાજુ 3 એડ કરીશું. એટલે કે 3x - 3 + 3 less or equals to 2x - 6 + 3. 3 રિમૂવ થઈ જશે તો અહીંયા શું મળશે? 3x less or equals to 2x - 6 + 3 એટલે -3. હવે આપણે 2x ને રિમૂવ કરવા શું કરીશું? બંને બાજુ સબટ્રેક્ટ કરીશું. એટલે કે 3x - 2x less or equals to 2x - 3 - 2x. તો 3x - 2x એટલે કે x less or equals to 2x - 2x રિમૂવ થઈ ગયા -3. આનો અર્થ શું છે? x ની કિંમત -3 અને -3 કરતા કેવી છે? નાની છે. તો -3 ક્યાં મળે છે આપણને? અહીંયા -3 અને -3 કરતા નાની કિંમત લેવાની છે. તો -3 અને -3 કરતા નાની કિંમત આ બાજુ મળશે. તો આપણે લખવાની છે. તો x ની કિંમત શું મળે? સૌથી નાની કિંમત કઈ? ∞. ને લેવાની કઈ છે? -3 પણ લેવાની છે, કેમ કે બરાબર નિશાની છે એટલે -3 લેવાના છે. એટલે માટે શું કરીશું? ઓપન ક્લોઝ ઇન્ટરવલ -∞ to -3. તેના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 x + x/2 + x/3 less than 11. તો સૌપ્રથમ આપણે અહીંયા x + x/2 + x/3 less than 11. x ના છેદમાં કઈ રીતે 1 લખાશે? તો સૌપ્રથમ આપણે શું કરીશું? લસા લઈશું. 1 * 2 * 3 એટલે લસા પણ કેટલો મળશે? 6. કેમ કે 3 * 6 થશે. લેસ ધેન 11 એમ રાખીશું. હવે અહીંયા x ના છેદમાં 1 હતા તો આપણે ગુણાકાર કરશે. 2 અને 3 ગુણા લેશે એટલે 2 તરી 6 6x. અને 2 આપેલા છે ફક્ત 3 ગુણા લેશે પ્લસ 3x. અહીંયા 3 આપેલા છે ફક્ત 2 ગુણા થશે એટલે કે પ્લસ 2x. આ આપણે દસા લીધો. 6x + 3x + 2x એટલે કેટલા થશે? 11x લેસ ધેન, જો અહીંયા શું છે? 6 ભાગાકારમાં છે, પછી ગુણાકાર થશે એટલે 11 * 6. x ને સ્વતંત્ર બનાવવાનો છે એટલે જો અહીંયા 11 છે તો આપણે શું કરશું? બંને બાજુ 11 વડે ભાગી નાખીશું. 11x / 11 લેસ ધેન 11 * 6/11. તો શું મળશે? અહીંયા 11 રિમૂવ થઈ જશે. માટે x ની કિંમત મળશે x લેસ ધેન 11 અહીંયા પણ રિમૂવ થશે 6. એટલે x ની કિંમત કેવી લેવાની છે? 6 કરતા નાની. તો
તો x ની કિંમત 6 કરતા નાની લેવાની છે એટલે સૌથી નાની વાસ્તવિક સંખ્યા માટે જોઈએ તો નાની કિંમત કઈ આવશે -ઇન્ફિનિટી અને 6 કરતા નાની એટલે ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ 6 આપણને કિંમત મળશે. અને પછી એક્ઝામ્પલ નંબર 6 x/3 ગ્રેટર ધેન x/2 + 1 વાસ્તવિક સંખ્યા માટે x ની કિંમતો શોધવાની છે. તો ચલો આ બાજુ x/3 ગ્રેટર ધેન x/2 + 1 તો લસા કેટલો આવશે જમણી બાજુ 2 આવશે લસા એટલે x/3 ગ્રેટર ધેન x + 2 લસા લઈએ તો અહીંયા ગુણાશે x + 2 જે અહીંયા બે ભાગાકારમાં છે આ બાજુ હશે ગુણાકારમાં જશે અને અહીંયા ત્રણ ભાગાકારમાં જે આ પેલી બાજુ છે તો ગુણાકારમાં જશે માટે 2x greater than 3 times x plus 2 કાઉન્સ બોલીએ તો 2x greater than 3x plus 3 into 2 એટલે કે 6. હવે x ની મહત્તમ કિંમત આ બાજુ છે આપણે એમને x ને સ્વતંત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું તો 6 વધારાના છે રિમૂવ કરવા માટે શું કરશું બંને બાજુ 6 સબટ્રેક્ટ કરીશું -6 greater than 3x plus 6 minus 6 તો કેટલા મળશે અહીંયા 2x minus 6 greater than 3x. હવે 2x આ બાજુ છે બંને બાજુ સબટ્રેક્ટ કરીએ તો રિમૂવ થઈ જશે 2x minus 6 minus 2x greater than 3x minus 2x. 2x રિમૂવ થઈ ગયા એટલે આપણને આ બાજુ મળશે -6 greater than 3x minus 2x એટલે કે x. લખો શું લખી શકાય x less than -6 એ છે -6 greater than x લખો કે x less than -6 લખો બંને સમાન છે. આનો શું છે કે x ની કિંમત કેવી લેવાની છે -6 કરતા નાની x ની કિંમત -6 કરતા નાની વાસ્તવિક સંખ્યા માટે એટલે નાની સંખ્યા ક્યાં આવી શકે -ઇન્ફિનિટી અને -6 કરતા નાની એટલે ઓપન ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ -6 સુધીની કિંમતો મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 3 times x minus 2 divided by 5 less or equals to 5 times 2 minus x divided by 3. તો સૌપ્રથમ આપણે શું કરીશું જે ભાગાકારની અંદર છે ગુણાકારમાં અંતર છે સામેની બાજુ તો 3 ગુણ્યા 3 એટલે 9 times x minus 2 જ્યારે 5 અહીંયા ભાગાકારમાં છે આ બાજુ ગુણાકારમાં જશે less or equal to 5 to 5 25 times 2 minus x. ચલો હવે આપણે કાઉન્સ કરીશું શું આવશે 9x minus 18 less or equals to 25 into 2 15 minus 25x. હવે x ની મહત્તમ કિંમત એક કામ કરીશું તો 9x minus 18 છે બંને બાજુ 18 એડ કરીએ તો 9x minus 18 plus 18 less or equals to 15 minus 25x plus 18. હવે જો તો આ બાજુ કેટલા વધશે 9x less or equals to 50 plus 18 એટલે કે 68 minus 25x. આ બંને બાજુ 25x એડ કરીએ તો આ બાજુ રિમૂવ થઈ જશે 9x plus 25x less or equals to 68 minus 25x plus 25x. તો આ બાજુ કેટલા થશે 25 34x less or equals to 68. આ બંને બાજુ શું કરીશું 34 વડે ડિવાઈડ કરીશું તો 34 વડે ડિવાઈડ કરી નાખ્યા તો કેટલા મળશે આ બાજુ 34 રિમૂવ થઈ જશે માટે x less or equals to 2 કેમ કે 34 + 2 એટલે કેટલા મળશે 68 મળે છે એટલા માટે તો x ની કિંમત શું મળે 2 અને 2 કરતા નાની કિંમત લેવાની છે 2 અને 2 કરતા નાની કિંમત લેવાની છે અહીંયા 2 નો પણ સમાવેશ થાય કેમ કે x less or equals to 2 આપેલા છે માટે x belongs to નાની ક્યાં છે કે વાસ્તવિક સંખ્યા છે -ઇન્ફિનિટી અને 2 નો સમાવેશ થાય છે એટલા માટે શું હશે ઓપન ક્લોઝ ઇન્ટરવલ -ઇન્ફિનિટી ટુ 2 મળશે. અને પછી નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8 2 times 2x plus 3 minus 10 less than 6 times x minus 2. તો સૌપ્રથમ શું કરીશું આપણે કાઉન્સ ખોલીએ તો શું મળશે 4x plus 6 minus 10 less than 6x minus 12. 4x કેટલા આવશે -4 less than 6x minus 12. અહીંયા 6x મોટા હોવાથી આપણે અહીંયા x ને સ્વતંત્ર બનાવીશું તો -12 છે બંને બાજુ
12 એડ કરીએ તો શું મળશે 4x 4 plus 12 less than 6x minus 12 plus 12 આ બધું કેટલા મળશે 4x 12 minus 4 એટલે plus 8 less than 6x આ 4x ને રિમૂવ કરીશું આપણે તો બંને બાજુ સબટ્રેક્ટ કરીશું 4x plus 8 minus 4x less than 6x minus 4x 4x રિમૂવ થઈ જશે એટલે 8 મળશે less than 2x મળશે હવે શું કરીશું બે વડે ડિવાઈડ કરીએ તો x સ્વતંત્ર થઈ જશે 2x by 2 માટે શું મળશે 4 less than x તો લખું શું લખી શકાય x greater than 4 લખી શકાશે એ જ કિંમત લખેલી છે તો આનો અર્થ શું છે x ની કિંમત 4 કરતા મોટી લેવાની છે x ની કિંમત 4 કરતા મોટી એટલે કે x belongs to મોટા મોટી કિંમત શું આવી શકે પ્લસ ઇન્ફિનિટી અને 4 કરતા મોટી એટલે 4 less x belongs to open interval 4 to infinity મળશે તો આ રીતે આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે x ની કિંમતો ફાઇન્ડ કરી શકીએ છીએ અને અગાઉના દાખલામાં આપણે જોયું કે કઈ કિંમતો પ્રાકૃતિક તેમજ પૂર્ણાંક સંખ્યા માટે પણ x ની કિંમતો આ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ